નમસ્કાર દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આવતીકાલથી માના આરાધનાના પર્વની શરૂઆત થઈ રહી છે। નવરાત્રિ એટલે 9 દિવસ માના ભક્તો છે તેમની આરાધના કરતા હોય છે, ગરબે ઝૂમતા હોય છે અને માની ભક્તિમાં લીન થતા હોય છે। ત્યારે આ વખતે પણ નવરાત્રિને લઈને ગરબા રશિયાઓમાં અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને કલાકારોએ પણ પોતાની પૂર્વ આગોતરી તૈયારી કરી લીધી છે। માની આરાધનામાં તેઓ લોકોને મંત્રમુગ્ધ કરાવવાના છે। તેમાંથી એક ગુજરાતના સુપ્રસિદ્ધ લોકગાયિકા ફરીદા મીરની વાત કરવી છે। જે ફરીદા મીર પોતાના મધુર કંઠથી લોકોને મંત્રમુગ્ધ કરતા હોય છે, ગરબા રસિયાઓને હિલોળે ચડાવતા હોય છે। તેઓ આ વખતે ફરી અલગ અલગ જગ્યાએ ગરબામાં જવાના છે, પોતાના મધુર કંઠથી લોકોને મંત્રમુગ્ધ કરવાના છે અને લોકોને હિલોળે ચડાવવાના છે। ફરીદા મીરનું ખૂબ મોટું નામ છે, ખૂબ સારા તેમના સોશિયલ મીડિયા ઉપર ફોલોવર્સ પણ છે। લોકો તેમના કાર્યક્રમમાં પડાપડી પણ કરતા હોય છે। તેમનું એવું મોટું નામ પણ ગુજરાતમાં છે। ત્યારે લોકગાયિકા ફરીદા મીરે લોકોને નવરાત્રિ પહેલાં શું અપીલ કરી છે, શું કહ્યું છે તે સાંભળો। નમસ્કાર મિત્રો, હું છું ફરીદા મીર। મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે મહામંથન મંતવ્ય ચેનલ એટલે કે ન્યૂઝ ચેનલ જે સાચા સમાચાર તમારા સુધી પહોંચાડે એવા અમારા પિન્ટુભાઈ દેસાઈ, એમની ચેનલ નવી છે તો એમને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને સાચા ન્યૂઝ તમારા સુધી પહોંચે છે એટલે જોતા રહ્યો અને ખૂબ આનંદ માણો અને એને સાથ અને સહકાર આપજો। જય માતાજી। આપણે સાંભળ્યા હતા લોકગાયિકા ફરીદા મીર। તેમણે મહામંથન મંતવ્ય ન્યૂઝ જે ચેનલ આપ નિહાળી રહ્યા છો તેને સબસ્ક્રાઇબ કરવાની વાત કરી છે। આશા રાખીએ છીએ કે અમે નિષ્પક્ષ અને તટસ્થ સમાચાર તમારા સુધી પહોંચાડતા આવ્યા છીએ, પહોંચાડતા રહીશું। ભવિષ્યમાં તમારો વિશ્વાસ છે તમે અકબંધ રાખીશું। એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝને આપ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ શેર કરો, જેના કારણે અમે આપનો અવાજ બની શકીએ। આપની સમસ્યાઓ છે, આપની વેદનાઓ છે તે લોકો થકી સરકાર સુધી પહોંચાડી શકીએ, તમારું એક માધ્યમ બની શકીએ। તો અમને તમે તમારા હૃદયમાં સ્થાન આપો અને મહામંથન મંતવ્ય ન્યૂઝને વધુમાં વધુ શેર કરો, જેના કારણે લોકો સુધી અમારો અવાજ પહોંચી શકે, સરકાર સુધી અમારો અવાજ પહોંચી શકે। દર્શક મિત્રો, આવા જ અવનવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।